जी, तो आज वीकली एक्सपायरी थी ने वीकली एक्सपायरना दिवसे बजाરની અંદર ઘટાડો આવતો દેખાયો છે। મહત્વના લેવલે હતા 24,200 જેની નીચે આજે આપણને નિફ્ટી બંધ થતું દેખાયું છે। ઇનફેક્ટ આજે શરૂઆત થઈ ત્યારથી આપણે ઘટાડા તરફી જ કારોબાર જોયો હતો અને ત્યારથી આપણને દબાણ વધતું દેખાયું। દિવસના અંતે જુઓ આપણે ઓલમોસ્ટ 0.5% ઘટાડા સાથે 24,250 ની નીચે બંધ થયા છે। સેન્સેક્સની વાત કરી લઈએ તો સેન્સેક્સમાં પણ આજે 500 પોઈન્ટનો ઘટાડો તમને આવતો જોવા મળ્યો। નિફ્ટી બેંક લગભગ 250 પોઈન્ટ જેટલો ઘટીને આજના દિવસે આપણને બંધ થતો દેખાયો છે। જો કે મહત્વની વાત છે કે 57,000નું જે લેવલ છે એ નથી તોડ્યું, એટલે એના પર એક ફોકસ રાખવાનું। બીજી તરફ મિડ કેપ સ્મોલ કેપ અહીંયા પણ આજે દબાણ હતું। મિડ કેપની અંદર ખાસું એવું દબાણ તમને જોવા મળ્યું। જો 0.5% જેટલો ઘટાડો ત્યાં રહ્યો। રિલેટિવલી તમને સ્મોલ કેપમાં એટલું મોટું દબાણ આજે નથી આવ્યું, પરંતુ ફ્લેટ ટુ નેગેટિવ અહીંયાથી ચોક્કસ ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું। હવે આજે ઘણા બધા સેક્ટર્સ એવા હતા કે જ્યાં આગળ આપણને વેચવાલી જોવા મળી, જેમાંથી ખાસ કરીને જુઓ તમને આઈટીમાં જે સારી એવી વેચવાલી હતી, રિયલ્ટી, પીએસયુ બેંક, એફએમસીજી, આ બધી જગ્યાએ ખાસો એવો ઘટાડો તમને આજે આવતો જોવા મળ્યો। પરંતુ ડિફેન્સ કાઉન્ટર અને બીજા ઓટો કાઉન્ટર અને હેલ્થકેરની અંદર થોડી ઘણી મજબૂતી જોવા મળી હતી, જેમાંથી ડિફેન્સમાં સૌથી સારી મજબૂતી રહી। આ સિવાયના બાકીના સેક્ટર્સની અંદર પણ તમને કોઈ બહુ વધારે મોટી મોમેન્ટમ આવતી જોવા નથી મળી। ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ આજે જે ઘટાડો રહ્યો ત્યાં આગળ ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ, ઇન્ફોસિસ, વિપ્રો, આ બધા કાઉન્ટરની અંદર તમને વેચવાલી જોવા મળી છે। પરંતુ જ્યાં તમને તેજી આવતી જોવા મળી, થોડા ઘણા સ્ટોક હતા નિફ્ટીમાંથી, જેમાંથી એક્સિસ બેંક, મેક્સ હેલ્થકેર, એમએનએમ અને ગ્રાસિમનો સમાવેશ થાય છે। વેલ મિડકેપની અંદર પણ ખાસા એવા આજના દિવસે ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યા, જેમાં જુઓ તમને એસબીઆઈ કાર્ડ, ઓબેરોય રિયલ્ટી, એમ્ફેસિસ, કોલગેટ, આ બધા કાઉન્ટરની અંદર તમને વેચવાલી જોવા મળી। જોકે અમુક કાઉન્ટર અહીંયા સારું પણ પ્રદર્શન કર્યું હતું આજના દિવસે, જેવી રીતે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અંદર સારી તેજી રહી, એમસીએક્સ, લેન્સકાર્ટ, એલએનટી ફાઇનાન્સ, અહીંયા થોડી ઘણી ખરીદદારી જોવા મળી। પરંતુ ઓવરઓલ આજના દિવસે તમને ખાસ કરીને કારોબાર તો ઘટાડા તરફી જોવા મળ્યો છે। હવે જુઓ નિફ્ટીના ફ્રન્ટ પરથી 24,200નું એક મહત્વનો સપોર્ટ હતો, એ આજના દિવસમાં બ્રેક થયો છે અને ઓગસ્ટ મહિનો શરૂ થયો છે તેના દરેક દિવસે નિફ્ટીએ એક લોઅર હાઈ લોઅર લો બનાવ્યો છે। એટલે જે પ્રકારની નર્વસનેસ આપણને બજારની અંદર આવતી જોવા મળી રહી છે, જોવાનું રહેશે। 24,000 એક મહત્વનું લેવલ છે, જો એ નથી બ્રેક થતું તો ત્યાંથી આપણને થોડો ઘણા રિવર્સલના સંકેત દેખાઈ શકે છે, પરંતુ 24,000 બ્રેક થાય છે તો ફરી પાછો આપણને થોડો ઘણો ઘટાડો વધતો જોવા મળી શકે છે।